Hello students, welcome again to the new topic of Company Act 2013. This is the video of Company Act 2013 part 2. Let's start. હવે આપણે એના પહેલાના વિડીયોમાં ઇન્ટ્રોડક્શન લીધું હતું કે કંપની એક્ટ 2013 શું છે, પછી એના કેરેક્ટરિસ્ટિક્સ ઓર નેચર ઓફ એ કંપની શું છે એના વિશે આપણે એના 6 પોઈન્ટ્સ આમાં હું તમને બતાવ્યા હતા. હવે બીજા જે 7 to 12 સુધીના પોઈન્ટ છે આપણે આ વિડીયોમાં હું તમને બતાવીશ. કયા પોઈન્ટ્સ હતા? ઇન્કોર્પોરેશન, વોલેન્ટરી ગ્રુપ, સેપરેટ ઇન્ટેન્સિટી એન્ડ પર્સનાલિટી. પછી ફોર્થ હતું કોમન સીલ, ફિફ્થ હતું ડેમોક્રેટિક એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ, સિક્સ હતું પરમાનન્ટ એક્ઝિસ્ટન્સ. આટલા પોઈન્ટ્સ આપણે શીખી લીધા છે. હવે કયા પોઈન્ટ્સ જોવાના છે 7 to 12 સુધીના? 7 નંબર પોઈન્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેપિટલ ઇન શેર્સ. 8 પોઈન્ટ છે લિમિટેડ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. 9 છે ઇઝી ટ્રાન્સફર ઓફ શેર્સ. 10 નંબર છે અનકન્ટ્રોલ્ડ નંબર ઓફ મેમ્બર્સ. 11 છે કંટ્રોલ બાય લો યા લો રેગ્યુલેશન. 12 પોઈન્ટ છે વોટિંગ રાઇટ એન્ડ લોઅર ટેક્સ લાયબિલિટી. 7 to 12 સુધીના પોઈન્ટ એને ડિટેલમાં આપણે આ વિડીયોમાં જાણવાના છીએ, શીખવાના છીએ. ઓકે, હવે 7 નંબરનો પોઈન્ટ શું હતો? ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેપિટલ ઇન શેર્સ. Companies capital is divided in small parts. Each small parts is called a shares. જે કંપની આપણે બનાવી છે એમાં ઘણા બધાના ભાગ પડેલા હોય છે, ઘણા બધા સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ હોય છે. તો જે સ્મોલ પાર્ટ્સમાં ડિવાઈડ હોય છે એને આપણે શું કહીએ છીએ? શેર કહીએ છીએ. The price of the share is fixed. જે શેરની પ્રાઇસ હોય છે એ ફિક્સ હોય છે. So that common man can easily purchase it and become the member of the company as well as its owner also. તો જે નોર્મલ પીપલ હોય છે આપણા જેવા, તો જે એ કંપનીના શેર હોય છે એ કંપનીના શેરને ઇઝીલી પરચેસ કરી શકે છે, ખરીદી શકે છે, અને એ જે મોટી કંપની છે એ કંપનીનો મેમ્બર બની શકે છે. જેવી રીતે કંપનીનો ઓનર છે, જે એનો બોસ છે, એના જેવા તે આપણે જેવા પર્સન તે એ કંપનીમાં મેમ્બર બની શકે છે કે મારો એક રાઈટ આ કંપની ઉપર છે. 8 નંબર પોઈન્ટ છે લિમિટેડ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. As per the type of company is the liability of its member changes. જે ટાઈપ ઓફ કંપની કઈ ટાઈપની છે એના પ્રમાણે જે લાયબિલિટી ઓફ મેમ્બર્સ છે એ ચેન્જ થતા રહે છે. Generally, companies are limited by its shares. જે કંપનીઝ હોય છે એ લિમિટેડ હોય છે એના શેરથી. In such companies, the liability of shareholders is limited to the price of his shares. His private property remains safe. Company clearly mention whether the liability of its member is limited or unlimited. શું કીધું હવે એમને કે ઇન સચ કંપનીઝ ધ લાયબિલિટી ઓફ શેર હોલ્ડર્સ ઇઝ લિમિટેડ. જે કંપની છે હવે એને કેટલા શેર્સ વેચવાના છે એ કંપની ડિસાઈડ કરે છે. તો એનું મિનિંગ શું થયું કે જે કંપનીના શેર હોલ્ડર્સ છે એ લિમિટેડ હોય છે, બરાબર. એના જે પ્રાઇસ હોય છે ધ લિમિટેડ ટુ ધ પ્રાઇસ ઓફ ઈ શેર્સ, એ આપણે કંપની પ્રમાણે લિમિટેડ શેર્સ જ બહાર પાડે છે. હિઝ પ્રાઇવેટ પ્રોપર્ટી રિમેન સેફ. કંપનીની જે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય છે એ કાયમ એ સેફ રીતે રાખે છે. કંપની ક્લિયરલી મેન્શન વેધર ધ લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર ઇઝ લિમિટેડ ઓર અનલિમિટેડ. અને જે કંપની હોય છે એ ક્લિયરલી મેન્શન કરી દે છે, બતાવી દે છે કે જે લાયબિલિટી ઓફ મેમ્બર્સ છે, રિસ્પોન્સિબિલિટી છે મેમ્બર્સની, એ લિમિટેડ છે કે અનલિમિટેડ છે. Easy transfer of shares.
Owning the share of the company is the precondition for the company's membership. એનું મીનિંગ છે કે તમારે કંપનીનો મેમ્બર થવું છે તો સૌથી પહેલા તમારે એ કંપની માટે એની માટેની કન્ડિશન છે કે એ કંપની માટે એ કંપનીના શેર્સ તમારે લેવા પડશે તો તમે એ કંપનીના પહેલા મેમ્બર બની શકો છો. As the member is complete owner of its share, the transfer or purchase sale of share is easily possible. As a member is complete owner to share, જે કંપનીનો મેમ્બર હોય ઓનર હોય તો એ ઇઝીલી જે શેર્સ હોય એને ટ્રાન્સફર કરી શકે છે, પરચેસ કરી શકે છે, સેલ કરી શકે છે, ઇઝીલી બધી પ્રોસેસ કરી શકે છે. The shareholders can sell their share as the per rules of the company and can again purchase them. જે કંપનીના શેર હોલ્ડર્સ છે એના જે કંપનીના શેર છે એને કંપનીના રૂલ પ્રમાણે વેચી શકે છે. વેચીને પછી એને એવું લાગે કે મારે પાછું પરચેસ કરવાનું છે, પાછું ખરીદવાનું છે તો એ પાછું ખરીદી શકે છે. 10 number, uncontrolled number of members. For a private company, there is a control of numbers of members as minimum 2 and maximum 200 members. જે પ્રાઇવેટ કંપની હોય એમાં મિનિમમ 2 મેમ્બર્સ હોવા જોઈએ કંપનીમાં યા મેક્સિમમ 200 મેમ્બર્સ હોવા જોઈએ. બટ there is no control for a public limited company. જે પબ્લિક લિમિટેડ કંપની હોય એમાં મેમ્બર્સ માટેની કઈ લિમિટેશન રાખી નથી. તમે ગમે એટલા મેમ્બર્સ કંપનીમાં રાખી શકો છો, ગમે એટલા માણસો તમે લઈ શકો છો કંપનીમાં કામ માટે. Of course, there should be minimum 7 members in a public limited company, but there is no limit set for maximum number of members. હવે જે પબ્લિક લિમિટેડ કંપની છે એમાં એમને ફિક્સ કરી દીધું કે મિનિમમ તમારે 7 મેમ્બર્સ હોવા જોઈએ, 7 પર્સન તમારે હોવા જોઈએ. પણ મેક્સિમમ લિમિટ કેટલી હોવી જોઈએ એ આપણે મેન્શન કર્યું નથી, એની કઈ લિમિટ નથી. તમે ગમે એટલા મેક્સિમમ નંબર લઈ શકો, ગમે એટલા માણસો કામ કરવા માટે લઈ શકો છો. It can have uncontrolled number of members. એનું મીનિંગ કે જે આમાં મેમ્બર છે એ અનકન્ટ્રોલ્ડ નંબર છે. અનકન્ટ્રોલ્ડ નંબર છે જેની આપણને ખબર નથી કે આપણા આવશ્યકતા પ્રમાણે આપણે કેટલા મેમ્બર્સ લેશું. Controlled by law. Company is an artificial person coming into existence by getting registered itself as for the provisions of law. જે કંપની છે એ આર્ટિફિશિયલ પર્સન છે તો તમને એના પહેલાના વિડીયોમાં કીધું હતું કે એ માણસ નથી, કંપની એક પર્સન છે આર્ટિફિશિયલ જે રૂલ્સ ને રેગ્યુલેશન્સ ને બધું રજિસ્ટર્ડ ઉપર ચોપડા ઉપર લખેલું હોય છે. Coming into existence by getting registered itself as for provisions of law. એની એક્ઝિસ્ટન્સ કેવી રીતે ખબર પડે છે કે જે કંપનીની રૂલ બુક હોય છે એમાં એ કંપનીને ચલાવવા માટેના બધા રૂલ્સ લખેલા હોય છે. The birth and death of the company take place through law only. જે કંપનીમાં ડેથ હોય થાય છે, બર્થ થાય છે, એ બધા કંપનીમાં જે રૂલ્સ રેગ્યુલેશન હોય એમાં બધું રજીસ્ટર થાય છે. Companies dissolution take place through law only. Company dissolution takes place through only. કંપનીમાં જે ડિસિઝન્સ લેવા આવે છે એ બધું લો પ્રમાણે તમે લઈ શકો છો. The company is managed as per the provisions of the law. કંપનીમાં જે મેનેજમેન્ટ હોય છે, જે બધા મેનેજર્સ મેનેજ કરે છે, ડાયરેક્ટર મેનેજ કરે છે, એ બધા જે કંપનીના રૂલ રેગ્યુલેશન્સ હોય છે, લો બનાવેલા હોય છે, જે એક્ટ પ્રમાણે લો બનાવેલા હોય છે એના થ્રુ તે બધું કંપનીને મેનેજ કરે છે. 12 number,
voting right, and lower tax liability. The member of company can vote as per number of shares they hold. If they hold more shares, they can exercise more control over the management. Thus, voting right depend on the number of shares. એનું મીનિંગ છે કે જે તમે કંપનીના શેર્સ લીધા છે, બરાબર, જે કંપનીના શેર છે તો તમારી પાસે વધારે શેર છે તો તમારા મેનેજમેન્ટ ઉપર, કંપનીનો જે મેનેજમેન્ટ છે એના ઉપર તમારા વધારે રિસ્પોન્સિબિલિટી છે. તમે એના મેનેજમેન્ટ ઉપર વધારે કંટ્રોલ કરી શકો છો. એમને કઈ ડિસિઝન લીધું હોય તો તમે એ ડિસિઝનને ચેન્જ કરાવી શકો. Thus, voting right depend on the number of shares. તો તમે જે તમારા વોટિંગ રાઇટ છે તો અહીંયા ગમે ડિસિઝન લેતા હોય બધા મેનેજમેન્ટ કંપનીના, તો એમાં જે વોટિંગ્સ દેવાના હોય છે કે કરેક્ટ છે કે નથી ડિસિઝન, તો તમારી પાસે વધારે નંબર ઓફ શેર્સ હશે તો તમારું એના ઉપર કંટ્રોલ, મેનેજમેન્ટના ઉપર કંટ્રોલ વધારે હશે. As against partnership, a tax liability of a company is low. જે પાર્ટનરશિપ હોય છે તો કંપની કરતા જે ઓનર્સ હોય છે એની ટેક્સની જે લાયબિલિટી હોય, રિસ્પોન્સિબિલિટી હોય છે એ લો હોય છે. Also, many tax-related incentives are given to corporate enterprises. આમાં જે ટેક્સ ભરવાની બધી વસ્તુ આવે છે એ બધી રિસ્પોન્સિબિલિટી કંપનીને લેવાની હોય છે. બ્રીફ હિસ્ટ્રી ઓફ કંપની લો, આ તમારું ન્યૂ ટોપિક છે. એમાં 9 ફેसेस છે કે કંપનીનો જે લો છે એ કેટલી વખત કઈ રીતે ચેન્જીસ થયા છે અને કયા ફેસમાં કયા કયા રૂલ્સ ચેન્જ થયા છે, કયા કયા લો તમારા ચેન્જીસ થયા છે, એની બ્રીફ હિસ્ટ્રી છે. એમાં 9 ફેसेस છે, બરાબર. The Indian Companies Act has a long history. જે ઇન્ડિયાની કંપનીઝ એક્ટ છે એની લોંગ હિસ્ટ્રી છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ધ યર 1850 ટુ ધ યર 2016. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1850 થી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી છે? 2016 સુધી છે. The company's law in India has witnessed a number of major and minor changes. જે કંપનીઝ લો છે ઇન્ડિયાના, એ વિટનેસ છે કે આપણે કેટલાક લોઝમાં કેટલા મેજર ચેન્જીસ કર્યા છે, મોટા ચેન્જીસ કર્યા છે અને માઇનર ચેન્જીસ કે નાના ચેન્જીસ કયા કયા કર્યા છે, મોટા ચેન્જીસ કે નાના ચેન્જીસ કયા કયા કર્યા છે, એ બધી આપણને કંપની લો ઓફ ઇન્ડિયા થ્રુ ખબર પડે છે. It has travelled along with the English company law. જે ઇંગ્લિશ કંપનીઝ લો હતા એના ઉપરથી આપણે બધા ઇન્ડિયાના લો બનાવ્યા છે. Let us briefly overview history of company law in India. હવે એને બ્રીફલી મીન્સ ડિટેલમાં કે કંપની લો ઇન ઇન્ડિયામાં કેવી રીતે ક્યાં ક્યાં શું ચેન્જીસ આપણે કર્યા છે એની બ્રીફ હિસ્ટ્રી છે. ડિટેલમાં હિસ્ટ્રી તમને હું કહેવાની છું. એમાં ફેઝ 1 છે, ફેઝ 2, 3, 4, 5, 6, 7, 8 and 9. 9 ફેઝेस છે. તો પહેલો ફેઝ છે ક્યાંથી ક્યાં સુધી? અહીંયા યરલી ફેઝेस ચેન્જ થાય છે. કંપનીઝ એક્ટ 1850 to 1858. પહેલો ફેઝ હતો 1850 to 58 સુધી. પછી ધ કંપનીઝ એક્ટ 1858 to 1913. સેકન્ડ ફેઝ હતો 1858 to 1913 સુધી. પછી થર્ડ ફેઝ હતો ધ કંપનીઝ એક્ટ 1913 to 1956. ફોર્થ ફેઝ હતો ધ કંપનીઝ એક્ટ 1866 to 1991. ફિફ્થ ફેઝ હતો ધ કંપનીઝ એક્ટ 1991 to 1997. સિક્સ ફેઝ હતો ધ કંપનીઝ એક્ટ 1997 to 2000. પછી સેવન્થ ફેઝ હતો ધ કંપનીઝ એક્ટ 2001, 2002 and 2006.
8th નંબરનો ફેસ હતો ધ કંપનીઝ એક્ટ 2013, જે આપણે ટોપિક ચાલે છે 2000 કંપનીના એક્ટના, તે બધા આપણે નવા નવા રૂલ્સ રેગ્યુલેશન શું છે કંપની માટેનું ઈ ચેપ્ટરના આપણે ઈ ચેપ્ટર અત્યારે ભણી છીએ. ફેસ નંબર 9 ધ કંપનીઝ એક્ટ 2015. આટલા ફેसेस છે તમારામાં. હવે આપણે આ વિડીયોમાં 5 ફેસ પહેલા હું તમને બતાવીશ, પછી 6 to 9 ફેसेस નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશ. તો પહેલો ફેસ કયો છે? ધ કંપનીઝ એક્ટ 1852-1858. પહેલો ફેસ. તો ધ કંપનીઝ એક્ટ 1852-1858 in India 1850. For the first time, Companies Act was enacted. कि સૌથી પહેલા in 1850 જે કંપનીઝ એક્ટ છે એ ઇન્ડિયામાં એક્ટિવ થયું હતું, સૌથી પહેલા એપ્લાય કર્યું હતું 1850 માં. This Indian company law was based on the English Companies Act 1844. આ જે લો બનાવ્યો આપણે ઇન્ડિયામાં 1850 માં, એ શેના ઉપર બેઝ હતો કે ઇંગ્લિશ કંપની એક્ટ જે 1844 હતું એના ઉપરથી આપણે ઇન્ડિયામાં 1850 એક્ટ બનાવ્યો. બટ ઇન ધીસ એક્ટ ધ કોન્સેપ્ટ ઓફ લિમિટેડ લાયબિલિટી વોઝ નોટ રિકોગ્નાઇઝડ. આમાં શું કીધું છે? ધ કોન્સેપ્ટ ઓફ લિમિટેડ લાયબિલિટી. આમાં કેવા માંગે છે કે કયા લોને કઈ લિમિટેશન સુધી આપણે ફોલો કરવાના છે, તેમાં શું રિસ્પોન્સિબિલિટી છે, એ બધું આ એક્ટમાં જે 1850 નો એક્ટ હતો એમાં એમને બતાવ્યું નહોતું, રિકોગ્નાઇઝડ નહોતું કર્યું. The concept of limited liability in India was introduced for the first time in the Companies Act 1857. હવે શેની શું રિસ્પોન્સિબિલિટી છે, શું લિમિટેશન છે, એ બધું ઇન્ડિયામાં ક્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં કંપનીઝ એક્ટ 1857 માં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. Again, the concept of limited liability was based on English Companies Act 1856. હવે જે આપણે લિમિટેડ લાયબિલિટીનો જે ઇન્ટ્રોડક્શન હતું ઇન્ડિયામાં કંપનીઝ એક્ટમાં 1857 ના, એ કોના ઉપર ડિપેન્ડ હતો? એ ડિપેન્ડ હતું ઇંગ્લિશ કંપનીઝ એક્ટ 1856 માં જે હતું એ આપણે 1857 માં ફોલો કર્યો, શેમાં? ઇન્ડિયામાં ફોલો કર્યો. બરાબર. હવે ફેઝ 2. ફેઝ 2 શું ક્યાંથી ક્યાં સુધી છે? કે ધ કંપનીઝ એક્ટ 1858 to 1913 સુધી નો ફેઝ છે. આ બીજો ફેઝ. ઇન યર 1866 ધ કંપનીઝ એક્ટ 1866 was passed for consolidating and amending the law released relating to incorporation, regulation and winding up of trading companies and other association. This act too was based on English Companies Act 1862. This act too was based on the English Companies Act 1862. હવે આમાં શું કીધું છે? In year 1866, the Companies Act 1866 were passed for consolidating and amending the law released relating to incorporation, regulations and winding up of trading companies and other association. હવે એમાં શું કર્યું? 1866 માં જે ઘણા બધા આપણે રૂલ્સ બનાવ્યા હતા 1850 to 1858 સુધીમાં, એમાં ઘણા બધા વાઇન્ડિંગ અપ મીન્સ ઘણા બધા રૂલ્સ ને એમને મિક્સ કરી નાખ્યા, ભેગા કર્યા. ઘણા બધા રૂલ્સ જે હતા એ એમને કાઢી નાખ્યા છે, ઘણા બધા રૂલ્સ ને ચેન્જીસ કર્યા. તો કયો એક્ટ બન્યો? 1866 નો એક્ટ બન્યો. આ એક્ટ તે શેને ઉપર બેઝ હતો? ઇંગ્લિશ કંપનીઝ એક્ટ 1862 ના
એક્ટ ઉપર બેઝ હતો. જે ઇન્ડિયામાં 1866 નો કંપનીઝ એક્ટ હતો એ શેના ઉપર બેઝ હતો? એ ઇંગ્લિશ કંપની એક્ટ 1862 ના ઉપર બેઝ હતો. Indian companies of in conformity with the various amendment of the English Companies Act 1862. જે ઇંગ્લિશ કંપની એક્ટ 1862 હતું એમાં એમને ઘણા બધા ચેન્જીસ કરીને આપણા ઇન્ડિયામાં કેવી રીતે કમ્ફર્ટેબલ રૂલ્સ રહેશે એ પ્રમાણે ચેન્જીસ કરીને ઇન્ડિયામાં કંપની એક્ટ 1866 બનાવ્યું. The Act of 1866 was recast in year 1882. જે 1866 નો એક્ટ હતો એને રિકોસ્ટ કર્યો, એમાં પાછું ચેન્જીસ કરીને ક્યારે એપ્લાય કર્યું? 1882 માં. In 1913, the present Company Act was replaced by Companies Act 1913. એમાં હવે જે 1882 નું હતું એ કંપની એક્ટ ક્યારે ચેન્જ કર્યો? 1913 માં ચેન્જીસ આપણે કર્યા. The Companies Act 1913 was based on the Company Act 1908. એનું મીનિંગ છે કે જે ઇન્ડિયામાં 1913 નો કંપનીઝ નો એક્ટ હતો એ કોના ઉપર બેઝ હતો? એ ઇંગ્લિશ કંપનીના એક્ટ 1908 ઉપર based હતો. Thus, the Indian Companies Act closely followed the English Companies Act. એનું મીનિંગ છે કે જે આપણે ઇન્ડિયામાં કંપનીના લો બનાવી છે, એક્ટ બનાવી છે, એ શેના ઉપરથી બનાવી છે યા કોને ફોલો કરીને બનાવી છે? ઇંગ્લિશ કંપની એક્ટ જે બનાવેલા છે બધા એને ફોલો કરીને આપણે બનાવી છે ઇન્ડિયાના બધા કંપનીઝના એક્ટ. પણ એમાં ખાલી શું ચેન્જીસ કરી છે કે ઇન્ડિયામાં કઈ પ્રમાણે આપણે રૂલ રેગ્યુલેશન રાખવાના છે એમાં થોડા ઘણા આપણે ચેન્જીસ કરી છીએ. હવે ફેઝ 3, ધ કંપનીઝ એક્ટ 1913 to 1956. 1913 થી 1956 સુધી કયો ફેઝ હતો? કંપની એક્ટનું થર્ડ ફેઝ હતો. Till 1956, the business company in India were regulated by the Companies Act 1913 with certain amendment in the year 1914, 15, 1915, 1920, 1930 and 1932. હવે 1956 સુધી ઇન્ડિયામાં કયો કંપની એક્ટ લાગુ પડતું હતું? 1913 નો એક્ટ લાગુ પડતું હતું with certain amendment. એનું મીનિંગ છે કે થોડા ચેન્જીસ એમને કરતા રહેતા હતા. કયા વર્ષમાં એમને ચેન્જીસ કર્યા છે કંપની એક્ટમાં? 1914 માં ચેન્જ કર્યો, 1915 માં, 1920 માં, 1930 અને 1932 માં. આ જેટલા યર્સ લખ્યા એમાં થોડુંક એમને ચેન્જ કર્યું કંપનીઝ એક્ટમાં. The major amendment in India Companies Act were made in 1936 in consonance to the English Company Act 1929. હવે મેજર એમેન્ડમેન્ટ ઇન ઇન્ડિયા કંપની એક્ટ એનું મીનિંગ છે કે મેજર મીન્સ મોટું ચેન્જ એમને ક્યારે કર્યું ઇન્ડિયા કંપની એક્ટમાં? 1936 માં. હવે એ જે 1936 નો જે કન્ટેન હતો, જે કંપની એક્ટના રૂલ્સ હતા એ એમને ક્યાંથી લીધા? એમને લીધા ઇંગ્લિશ કંપનીઝ એક્ટ 1929 માંથી. The Companies Act 1956 followed the Companies Act 1948. પછી પાછું જે ઇન્ડિયાનું કંપનીઝ એક્ટ છે 1956 એ કોને ફોલો કરે છે? કે એ ફોલો કરે છે ઇંગ્લિશ કંપનીઝ એક્ટ 1948 ને. હવે કયા ચેન્જીસ આપણે કર્યા? 1950 the 7 major changes introduced in 1956 Act over the 1913 Act were particularly related to. એનું મીનિંગ છે કે 1913 માં જે આપણે કંપનીઝ એક્ટના રૂલ્સ હતા, લોઝ હતા, તો એમાં આપણે 7 મેજર કયા ચેન્જીસ કર્યા કે જેના ઉપરથી આપણે નવું કંપની એક્ટ બનાવ્યું? કયો? 1956 નો એક્ટ બનાવ્યો. તો 7 ચેન્જીસ કયા છે?
The promotions and formation of a company, capital structure of the company, company's meeting and procedure, the presentation of company accounts, their audits and the powers and duties of auditor, the inspection and investigation of the affairs of the companies, the constitution of boards of directors and power and duties of director, managing director and managers, the administration of the company law. આમાં કયા કયા ચેન્જ કર્યા કે જે કંપની છે એનું પ્રમોશન તમારે કરવાનું, ફોર્મેશન ઓફ એ કંપની એમાં તમે શું ચેન્જીસ કરી શકો છો, એના બનાવવામાં તમે એના સ્ટ્રક્ચરમાં શું ચેન્જીસ કરી શકો છો. કેપિટલ સ્ટ્રક્ચર ઓફ કંપની એનું મીનિંગ છે કે એના તમારે જે ફાઇનાન્શિયલી તમારે એનું સ્ટ્રક્ચર શું છે કંપનીનું. કંપની મીટિંગ એન્ડ પ્રોસીજર, કંપનીમાં જે મીટિંગ હોય એના પ્રોસીજર શું હોય છે એની વિષયમાં ચેન્જીસ કર્યો. The presentation of company account, their audits and the powers and duties of auditors. એનું મીનિંગ છે કે જે કંપનીમાં પ્રેઝન્ટેશન્સ હોય છે એના એકાઉન્ટ વિશે, એમાં જે ઓડિટ લેવા આવે છે અને જે કંપનીના પર્સન્સ ઓડિટ આપે છે એના જે પાવર્સ હોય છે, ડ્યુટીઝ ઓફ ઓડિટર કે જે કંપનીમાં બહારથી માણસો ઓડિટ કરવા આવે છે તો એની શું ડ્યુટીઝ હોય છે એમાં એ ચેન્જીસ કર્યા છે. ધ ઇન્સ્પેક્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ ધ અફેર્સ ઓફ ધ કંપની કે જે કંપનીમાં ઇન્સ્પેક્શન કરવા આવે છે, ઇન્વેસ્ટિગેશન્સ કરવા આવે છે કે કંપનીમાં જે કામ ચાલે છે જે રૂલ રેગ્યુલેશન પ્રમાણે ચાલે છે કે નથી ચાલતું. ધ કોન્સ્ટિટ્યુશન ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ એન્ડ પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર એન્ડ મેનેજર્સ. તો જે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એની જે પાવર્સ છે, ડાયરેક્ટર અને મેનેજિંગ ડાયરેક્ટર અને મેનેજર્સ એ બધાની જે ડ્યુટીઝ છે એ બધા રૂલ રેગ્યુલેશન પ્રમાણે કરે છે કે નથી કરતા. ધ એડમિનિસ્ટ્રેશન ઓફ કંપની લો કે અને કંપની લો ના જે એક્ટ છે બધા એ બધા ફોલો કરે છે કે નથી કરતા. આ બધા 7 ચેન્જીસ હતા જે 1913 માં હતા પણ એમાં ચેન્જીસ કરીને 1956 ના એક્ટમાં એમને નાખ્યા. થોડુંક ઘણું ચેન્જીસ કર્યો. આ 7 પોઈન્ટ જે હતા એમાં ચેન્જીસ કરીને આમાં નાખ્યા એમને. ફેઝ 4, The Companies Act 1966 to 1991. કયો ફેઝ છે આ? 66 to 91 સુધી. The Companies Act 1956 has been amended several times. તો જે 1956 નો કંપની એક્ટ હતો એમાં ઘણા બધા ચેન્જીસ ઘણી બધી વખત થયું છે. The major amendment were introduced in the years. મેજર ચેન્જીસ ક્યારે ક્યારે થયા, કયા કયા સાલમાં થયું, કયા કયા યર્સમાં થયું? તો 1960, 1962, 1963, 1964, 1965, 1966, 1967, 1969, 1974, 1977, 1985, 1988 and 1991. આટલા જે યર્સ હું લખ્યા એ બધામાં મેજર ચેન્જીસ થયા 1956 પછી. In year amendment, new changes were introduced to make Indian company law conducive to corporate inspection. In year એનું મીનિંગ છે કે આમાં જ્યારે મેક ઇન્ડિયા 1991 માં, બરાબર, છેલ્લું ક્યારે આવ્યું? 1991 માં. 1991 માં ન્યૂ ચેન્જીસ થઈને કંપની લો નવું બનાવ્યું 1991 માં. તો લો કન્ડક્ટિવ ટુ કોર્પોરેટ એક્સપેક્ટેશન્સ, એમના જે ઇન્ડિયનમાં કંપની લો જે એમને બનાવ્યું છે એમાં જે એમની એક્સપેક્ટેશન્સ હતી એ પ્રમાણે એમને નવું એક્ટ બનાવ્યું 1991 માં. ફેઝ નંબર 5, The Companies Act 1991 to 1997. પાંચમો ફેઝ છે. The process of economic reform started in year 1991 onward, and the government recognized that many provisions of the Company Act has been outdated. The government attempted to record the existing act and a new
company bill will prepared in 1993. The said bill with certain amendment, the Company Act was introduced in 1996. હવે ગવર્મેન્ટ શું કર્યું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ધ પ્રોસેસ ઓફ ઇકોનોમિક્સ રિફોર્મ્સ, એનું મિનિંગ છે કે બેટર કર્યું. જે ઇન્ડિયાની ઇકોનોમિકની હતી, ઇકોનોમિકલી પ્રોસેસ હતી, એને બેટર કરવા માટે એમ ગવર્મેન્ટ જે એક્ટ હતા, જૂના એક્ટ હતા, એ 1991 પહેલાના જે જૂના બધા કંપનીઝના એક્ટ હતા, જે કંપની એક્ટના લોઝ હતા, એ ઘણા બધા આઉટડેટેડ થઈ ગયા હતા. તો એમને શું કર્યું કે ઇકોનોમિકની પ્રોસેસને ચેન્જ વ્યવસ્થિત કરવા માટે ઇન્ડિયાની ગવર્મેન્ટે નવું બિલ પાસ કર્યું, નવું એક્ટ બનાવ્યું. એ ક્યારે બનાવ્યું? 1993માં. એમાં જે ઘણા બધા આઉટડેટેડ એક્ટ હતા એમને ચેન્જીસ કરીને એક ન્યૂ એક્ટ પ્રિપેર કર્યું અને એ બિલ, કંપની બિલને પાસ કર્યું. એ ક્યારે તમારું બિલ બની ગયું? 1993માં. The said bill with certain amendment, the Company Act was introduced in 1996. હવે 1993માં જે બિલ બનાવ્યું 1991 પછી, આમાં જે આઉટડેટ 1991 પહેલાના જે આઉટડેટેડ કંપનીઝના એક્ટ હતા એમાં ચેન્જીસ કરીને એમને કયો બિલ પ્રિપેર કર્યું? 1993 નો બિલ પ્રિપેર કર્યું. ઈ બિલ પ્રિપેર થઈ ગયું. પાછું એમાં એમને ઇન્ડિયાની ઇકોનોમિકની પ્રોસેસ પ્રમાણે પાછું ચેન્જીસ કર્યા. એમાં જે ચેન્જીસ કર્યા એ પાછું ઈ ક્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યું? 1996માં ઇન્ટ્રોડ્યુસ કર્યું. The Companies Bill 1997 was introduced in Rajya Sabha on August 14, 1997 to replace the Companies Act 1956. હવે ફાઇનલી ક્યારે પાસ થયો બિલ? એ રાજ્યસભામાં બતાવ્યું એમને 14th August 1997માં. 14 ઓગસ્ટ 1997માં જે બિલ આપણે પ્રિપેર કર્યું હતું 1996માં, એ પાસ થઈ ગયું રાજ્યસભામાં. હવે એ જે કંપની એક્ટ હતું એ કોને રિપ્લેસ કર્યું હતું? 1956 નું જે અત્યાર સુધીમાં કંપની એક્ટના રૂલ રેગ્યુલેશન ચાલતા હતા એને રિપ્લેસ કરીને નવું બની ગયું 1997 નું કંપની એક્ટ બની ગયું. બરાબર. હવે આપણે આમાં 5 ફેસીસ જે કંપની એક્ટની બ્રીફ હિસ્ટ્રી હતી એના 5 ફેસીસ આપણે આ વિડીયોમાં વાંચી લીધા છે. હવે એના પછીના કેટલા ફેસીસ વધ્યા? 6, 7, 8 and 9. 9 ફેસીસ કંપનીઝ એક્ટના વધ્યા છે. હવે 9 ફેસીસ આમાં 9 માંથી 5 ફેસીસ આપણે ભણી લીધા છે. તો હવે કેટલા ફેસ વધ્યા? 4 ફેસ વધ્યા છે. હવે જે 4 ફેસ વધ્યા છે એના પછીના વિડીયોમાં આપણે જાણશું. હું તમને બતાવીશ એના વિશે, આમાં ડિટેલમાં તમને બતાવીશ. થેન્ક યુ.